કે અમે 3 ટાઈમ કામગીરી કરવા આવીએ છીએ, બરાબર છે, છતાંય ઓડિયન્સ અને પબ્લિક, બરાબર છે, સ્પોટ પણ બનાવેલા છે, પબ્લિક ત્યાં નાખતી નથી, બરાબર છે. એટલીસ્ટ અમે એટલું પણ સમજાવીએ છીએ કે અમે 3 ટાઈમ કામગીરી કરવા તૈયાર છે, બરાબર છે, કે તમે અમે કામ કરતા હશે ને તમે અમારા હાથમાં પણ આપીને જતા રહેશો તોય અમને પોહાશે, પણ જઈને તઈને કચરાનું વિતરણ ના કરો. બસ અમારી એટલી મહેરબાની છે, અને જઈને તઈ કચરો ના નાખશો. તમામ લોકોએ ગાડીમાં કચરો નાખો, જ્યાં ત્યાં ફેંકો નહીં, અને એ કચરો અમારા કર્મચારી જે તે સફાઈ કરતા હોય તો એમની લારીમાં નાખો. કોઈ જાહેર રસ્તા પર નાખો ને જાહેર રસ્તા પર થૂકવું નહીં, એટલી અમારી. આજની મિટિંગનો મેઇન ઉદ્દેશ એ છે કે આપણે વડોદરાની જનતાને એવું જાગૃત કરીએ કે જે બી કચરો આપણે કરી રહ્યા છીએ, બરાબર છે, એની સામે મ્યુનિસિપલ કમિશનર શમીકભાઈ જોશીએ ઘણી બધી વ્યવસ્થા કરી છે, ઘણી બધી ડોર ટુ ડોરની ગાડીઓ ડેવલપ કરી છે. અને આપણે વડોદરાની જનતાને એવું કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં ત્યાં કચરો ના નાખો. વિસ્તારની અંદર જે સોશિયલ ઇન્ફ્લુએન્સર છે, જે કન્ટેન્ટ ક્રિએટર છે, જેમના થકી સોશિયલ મીડિયામાં સારામાં સારા મેસેજીસ વડોદરા માટેના જઈ રહ્યા છે, તો એમની મદદ લઈને વડોદરામાં અત્યારે જે સઘન સફાઈ ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે, એ સઘન સફાઈ ઝુંબેશમાં લોકોમાં વધુમાં વધુ જોડાય અને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય, એ આશયથી અને એ ઉદ્દેશ્યથી અત્યારે રાતે 10 વાગે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું.